أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لأهله والصلاة على أهلها. أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته. વાલા સાંભળનારાઓ, કોઈથી અજાણ નથી કે સાથમાં મળીને આપણે હાદીસે કુદસીના પૈગામોને તમારી સમક્ષ બયાન કરવાની કોશિશ કરી રહ્યા છે. અને આજના દહાડે હાદીસે કુદસીના એક એવા દર્શના બારામાં ચર્ચા કરવી છે કે જેના વગર હરેક ઇન્સાનની જિંદગી નામુકમ્મલ અને અધૂરી છે. એક એવો નગીનો અને જૌહર છે, એક એવી સિફત છે કે જે હર કોઈમાં હોવી જરૂરી છે, વરના જિંદગી નાકામયાબ થઈને રહેશે. હદીસે કુદસીમાં આવેલું છે કે અવહા અલ્લાહુ ઇલા દાઉદ અલૈહિ સલામ, પરવરદિગારે આલમે જનાબે દાઉદ ઉપર વહી કરેલી અને કહ્યું, તખલ્લક બે અખલાકી, એ દાઉદ, જે મારા અખલાક છે એને તું અપનાવવાની કોશિશ કર. જે મારા ગુણો છે, જે મારી સિફતો છે, એને તારી અંદર હાસિલ નાખિલ કરવાની કોશિશ કર. રસૂલ કરીમની પણ એક હદીસ છે કે જેમાં આપે ફરમાવ્યું છે કે તખલ્લકુ બે અખલાકિલ્લાહ, એ મુસલમાનો, તમારી રેણી કેણીની અંદર જે ખુદાની રેણી કેણી છે યા ખુદાની સિફતો છે એને તમે અપનાવવાની કોશિશ કરો. ખુદાવંદ કરીમની ઝાતની ઘણી સિફતો છે. એ રાઝિક છે, એ રહમાન છે, એ રહીમ છે, એ હકીમ છે, લતીફ છે, રઉફ છે, એ વદૂદ છે, ઘણી એમની સિફતો છે. પણ આજે એક એવી સિફતના બારામાં ચર્ચા કરવી છે કે જે આપણી આજની હદીસે કુદસીમાં આવેલું. તો દાઉદને ખુદાએ વહી કરીને કહ્યું, તખલ્લક બે અખલાક, એ દાઉદ, જે મારા અખલાક છે ને એને તું અપનાવી લે. વ ઇન્ન મિન અખલાક અસ-સબ્ર, એ દાઉદ, મારા ગુણો, મારી સિફતોમાંથી ને એક સિફત છે, એમનું નામ છે સબ્ર, સહન કરવું, ખમી લેવું. અઝીઝો, આ સબ્ર જે છે એ ક્યારે ક્યારે આપણે ફક્ત એને મુસીબતો માટે જ વાપરીએ છીએ. હાલાકી આપણા પાસે સેંકડો હદીસો છે કે જેમાં આપણને સમજાવવામાં આવ્યું છે કે સબ્ર જે છે એ કાબુનું નામ છે. એટલા માટે હદીસની અંદર આવ્યું કે એક સબ્ર છે એ છે સબ્રો અલલ ફરાઇદ, વાજિબાત માટે પણ સબરની જરૂર છે. એક છે સબ્રુ અલલ મહારિમ, મુહર્રમાત ગુનાઓથી બચવા માટે પણ બંદાને સબરની જરૂર છે. અને ત્રીજું જે આપણું જાણીતું છે સૌથી વધારે, અસબ્રુ અલલ મસાઇબ, મુસીબતો બલાઓના દરમિયાન સબરથીને કામ લેવું અને ખુદા તરફથીને આવેલા પરીક્ષા અને ઇમ્તિહાનોને કબૂલ કરવાને સ્વીકારવા. અઝીઝો, એના પછીની એક બીજી હદીસે કુદસી આવે છે, એ પણ જનાબે દાઉદના બારામાં છે. તો એની અંદર આવ્યું, અવહા અલ્લાહુ ઇલા દાઉદ તખલ્લક બે અખલાકી. એ જ જુમલો પાછો આવ્યો, દાઉદ, મારા અખલાક તમારા અખલાક હોવા જોઈએ. ઇન્ની અના સબૂર, હે દાઉદ, યાદ રાખજે, હું બહુ સબર કરવા વાળો છું. અઝીઝો, બંદા ખુદાની પરસ્તિશ જે પ્રમાણે હોવી જોઈએ એ પ્રમાણે નથી કરતા, ખુદાની નાફરમાની કરે છે, તે છતાં ખુદા બધું દરગુજર કરી નાખે છે. એટલે કહ્યું, અના અસબૂર, હું બહુ વધારે સબર કરવા વાળો છું. અને પછી સબર કરવા વાળીની કેટલી ઇજ્જત,
કેટલું માન ખુદાની નજરમાં છે દાઉદને પરવરદિગારે આલમે બતાવ્યું કહ્યું વસ્સાબિરુ ઇન માતા મዓ સબ્ર માતા શહીદા. અરે સબર કરવા વાળો અગર સબરની સાથે મરણ પામ્યો તો માતા શહીદા, એને શહીદનો દરજ્જો દેવામાં આવશે અને એમ લેખાશે કે એને શહાદત મેળવી લીધી છે. વઇન આશા આશા અઝીઝા, અને અગર જીવતો રહ્યો, જિંદગી વિતાવતો રહ્યો સબરની સાથે, તો અઝીઝ યાની કે માન એહતરામની સાથે, પ્રભાવની સાથે એમની જિંદગીને વિતાવી રહ્યો છે. યાની અઝીઝો, સબરની સાથે મરવું એ શહાદતની મોત, સબરની સાથે જીવવું એ ઇજ્જતની જિંદગી ખુદાવંદે કરીમે આપણા સમક્ષ પેશ કરેલી છે. અને સબર કેટલું મહત્વતાથી ભરપૂર અમલ છે અને સિફત કે જેને આપણે અપનાવી જોઈએ. જિંદગીના ઘણા કોયડાઓ, મુશ્કેલાત આપણી સમક્ષ આવે છે, પણ આપણે સબર કરવાને તૈયાર નથી હોતા. એના જ બારામાં વિચાર કરીએ છીએ અને ભૂલી જઈએ છીએ કે ખુદાવંદે કરીમ આ સબરને કેટલું પસંદ કરે છે. એના પછીની એક ત્રીજી હદીસે કુદસી આપણા સામે આવે છે અને આપણો દરજ્જો અજીબ રિવાયત છે, અવારનવાર બયાન કરેલી ને તમારી સાંભળેલી. આપણે છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ, સાદિક આલી મુહમ્મદ ઇરશાદ ફરમાવે છે અને કહે છે કે નહનુ સુબ્બુરુન વ શિયાતુના અસબરુ મિન્ના. અમો અહલે બેતના ઘરાના વાળાઓ બહુ ઘણું સબર કરવા વાળા છે, સહન કરવા વાળા છે, ખમી લેવા વાળા છે. પણ અલ્હમ્દુલિલ્લાહ અમારા શિયાઓ અમારા કરતા વધારે સબર કરવા વાળા છે. આપણે ઇમામો કરતા વધારે સબર કરી શકીએ? ન કરી શકીએ. અહલે બેતના અફરાદ જેટલું આપણે સબર કરી શકીએ ન કરી શકીએ. સહાબી અચંબ પામ્યા કે જેઓએ આ હદીસને સાંભળી રસૂલ ઇસ્લામના એ છઠ્ઠા ફરઝંદના મોઢાથી ને કહ્યું અમને રસૂલિલ્લાહ શિયાતુના અસબરુ મિન્ના, અમો શિયા તમારા કરતા વધારે સબર કરવા વાળા. તો છઠ્ઠા ઇમામે સમજાવ્યું, કહ્યું હા, ઇન્ના નસ્બિરુ અલા મા નઅલમ વ શિયાતુના યસ્બિરૂના અલા મા લા યઅલમૂન. અમારા શિયાઓનું સબર અમારા કરતા એક લેખે એટલા માટે વધારે લેખાઈ શકે એમ છે કે અમે વસ્તુ જાણીએ છીએ, જે જાણીએ છીએ એના ઉપર અમો સબર કરે છે, અને અમારા શિયાઓ જે વસ્તુ નથી જાણતા એના ઉપર સબર કરે છે. એટલા માટે એમ લેખાય કે અમારા શિયાઓ અમારા કરતા વધારે અસબર છે, વધારે સબ્ર કરવા વાળા છે. આ આટલું માન છઠ્ઠા ઇમામે કેને આપ્યું? સબર કરવા વાળાને અફઝલિયત આપેલી. બેશક એને ફક્ત એક જ ખૂણાથી ને સમજવાનું છે કે જે વસ્તુ આપણે નથી જાણતા એના ઉપર સબર કરીએ છીએ તો ખરેખર આ નાઝની વાત છે અને દાદ લેવાની અને વખાણને પાત્ર વાત છે. અને દર્શને ખતમ કરીએ હદીસે કુદસીની એક ઓર રિવાયતને બયાન કરી દો. قال الله عز وجل, હદીસે કુદસીમાં આવેલું છે, ખુદાએ કહ્યું إذا وجهت إلى عبد من عبادي مصيبة, જ્યારે મારા એક બંદા ઉપર, મારા બંદાઓમાંથી એના ઉપર ઇમ્તિહાનને હું છોડું છું, મુસીબત ફી બદનિહી, એમના શરીરમાં મુસીબત યાની કે બીમારી, આવ માલિહી, એના માલમાં મુસીબત, પરીક્ષા, કસોટી યાની કે નુકસાન, આવ વુલદેહી, અથવા તો એમની ઔલાદની અંદર એમના ઔલાદથી ને હું પરીક્ષા લઉં છું. ثم استقبل ذلك بصبر جميل, અગર એ બંદો આ પરીક્ષાઓમાં કામયાબ થઈ જાય છે અને સબરના દામનને નથી છોડતો. ક્યાં પરીક્ષાઓ? શરીરની મુસીબત, માલની મુસીબત, ઔલાદની મુસીબત. બંદો અગર આ મુસીબતોના સાથે સબરના દામનને પકડે છે, બે સબરિન જમીલ, શોભિતું સબ્ર કે જેના સાથે શિકાયત ન હોય, ખુદાના કરેલા ફેસલા ઉપર રઝામંદી હોય, તો ખુદા કહે છે ઇસ્તહયૈતુ મિન્હુ યૌમલ કિયામા, કયામતના દિવસે હું ખુદા એના સામે શરમાઈશ. શું કામ કરવાથી ને શરમાઈશ? અન અનસુબ લહુ મીઝાનન વ અનશુર લહુ દીવાના. હું ખુદાવંદે કરીમ એના સામે શરમાઈશ કે એના સામે એનું તરાજુ અમાલ નામુને કઈ રીતે જોખવું, એના સામેની દીવાન યાની કે એના અમાલ નામાને કઈ રીતે પેશ કરું. અરે જે બંદો જિંદગીમાં સબર કરતો આવ્યો છે, ખુદા કહે છે કે હું એમના હિસાબો કિતાબને એટલું આસાન કરી દઈશ કે ન મીઝાન એના સામે રાખીશ, ન એમની કિતાબ યા દીવાનને રાખીશ. એટલા માટે કુરાન મજીદમાં એક આયત છે, સૂરે ઝુમરની 10મી આયત, કુરાન મજીદનો 39મો સૂરાનું નિશાન છે 10. એમની અંદર ખુદા આ પ્રમાણે બયાન કરે છે અને કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, ઇન્નમા યુવફ્ફા સાબિરૂન અજરહુમ બિગૈર હિસાબ.
સબર કરવા વાળાઓને એમનું અજરની વફા એ પ્રમાણે કરવામાં આવશે બેગૈર હિસાબ, યાની કે હિસાબ કિતાબ વગર અથવા તો અનગિનત હિસાબ વગર, યાની કે સબ્રની એટલી જઝા દેવામાં આવશે કે કોઈ એના બારામાં વિચારી નથી શકતું, સોચી નથી શકતું. અઝીઝો, માય રમઝાન અલ મુબારકના દિવસો છે. અગર આપણે ન જાણતા હોય તો આપણે જે અલ્હમ્દુલિલ્લાહ ખુદા આપણા બધાની ઇબાદતોને ખાસ કરીને રોઝાઓને કબૂલ કરે. આ રોઝો જે છે એમનું પણ નામ કુરાન મજીદમાં એક જગા ઉપર અને રિવાયતોની અંદર સબરના નામથી રોઝાને પુકારવામાં આવ્યું છે. અને આયતનું નિશાન પણ આપતો જાઓ. પરવરદિગારે આલમે સૂરે બકરાની 45મી આયતમાં આ રોઝાનું zikr છઠ્ઠા ઇમામે આપણને સમજાવ્યું કે રોઝાને ખુદાએ સબ્રનું નામ આપ્યું છે. અને સબર કરવું પડે છે ના. સવારથી સાંજ ભૂખું રહેવા માટે પોતાની ભૂખો પ્યાસને કાબુમાં સહન કરવી એ સબરનું નામ છે. એટલે ખુદાએ કહ્યું વસ્તઈનુ બિસ્સબ્ર વસ્સલા, અહીં લોકો ખુદ પોતાની મદદ કરો સબરથી અને નમાઝથી. દુઆ કરીએ પરવરદિગારે આલમની બારગામાં કે ખુદાવંદે કરીમ આપણને આ સબ્રના જોહરથી ને નવાઝે. هذا والحمد لله رب العالمين. ربنا تقبل منا إنك أنت السميع العليم.